સૌને નમસ્કાર. તુલસી જ્ઞાન વિજ્ઞાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. પ્રકરણ નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. આ પ્રકરણનો ગુણભાર 5 છે, એટલે કે તમને એસએસસી બોર્ડની એક્ઝામમાં આ પ્રકરણમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાશે. મિત્રો, પ્રકરણ પ્રમાણમાં ખૂબ જ સહેલું છે. જો તમે જરાક ધ્યાન આપો તો તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. તો ચાલો તૈયાર થઈ જાઓ, શીખીએ આપણે પ્રકરણ નંબર 9. મિત્રો, આ પ્રકરણ શરૂ કરતાં પહેલાં આપણે કેટલાક શબ્દો છે એ શબ્દનો અર્થ બરાબર સમજી લઈએ. અને એ શબ્દ છે એક આનુવંશિકતા, અને બીજો શબ્દ છે ભિન્નતા, અને આ શબ્દ છે એક ઉદ્વિકાસ. ઉદ્વિકાસ કોને કહેવાય એ પણ બરાબર સમજી લઈએ. તો મિત્રો, આનુવંશિકતા કોને કહેવાય એ જોઈએ તો સજીવોમાં પેઢી દર પેઢી લક્ષણોના વહનની પ્રક્રિયાને આનુવંશિકતા કહે છે. અને આ ક્રિયા વડે શું થાય છે તો પિતૃના લક્ષણનું તેની સંતતિમાં વહન થતું હોય છે. તો સજીવોમાં જે લક્ષણો છે, અમુક લક્ષણો એ પેઢી દર પેઢી ચાલતા આવતા હોય છે, અને આ લક્ષણોનું જે વહન આગળની પેઢીમાં થતું રહેતું હોય છે તેને આનુવંશિકતા કહેવાય છે. ભિન્નતા કોને કહેવાય તો એ જોઈએ તો એક જ જાતિના કે તેની વસ્તીના જે સજીવો છે એ સજીવોમાં જોવા મળતા લક્ષણોના તફાવતને ભિન્નતા કહે છે. એટલે કે એક જ જાતિના હોય કે એક જ વસ્તીના હોય, એમના લક્ષણો જે હોય છે એમાં ભિન્નતા તફાવત જોવા મળતો હોય છે, અને એ તફાવત આપણે ભિન્નતા કહીએ છીએ. ભિન્નતા કોને કહેવાય તો ઉદ્વિકાસ કોને કહેવાય તે જોઈએ તો કે ધીમા ક્રમિક અને પ્રગતિકારક ફેરફારોને પરિણામે સરળ સ્વરૂપના સજીવોમાંથી જટિલ સ્વરૂપના સજીવોનું જે નિર્માણ થાય છે એ નિર્માણ થવાની લાંબા સમયગાળાની પ્રક્રિયાને ઉદ્વિકાસ કહે છે. એટલે કે એક તો ધીમો ફેરફાર છે, ક્રમિક છે અને પ્રગતિકારક છે. આવો જે ફેરફાર હોય એને આપણે ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશન કહીએ છીએ. અને એનો સમયગાળો ખૂબ જ લાંબો છે. કોઈ વખત એ સમયગાળો લાખો વર્ષ સુધીનો પણ હોય છે. હવે જોઈએ કે આનુવંશિકતા અને ભિન્નતા એ બંનેમાં શું તફાવત છે, બંને સરખા છે કે ભિન્ન છે તે આપણે જોઈએ. તો આનુવંશિકતા એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારામાં કેટલાક લક્ષણો તમારી માતા જેવા હશે, તો કેટલાક લક્ષણો તમારા પિતા જેવા હશે. તો આ જે માતા પિતાના લક્ષણો છે એ સંતતિમાં અવતરણ પામે તેને આનુવંશિકતા કહેવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો આનુવંશિકતા કોને કહેવાય તે. હવે જોઈએ તો ભિન્નતા એટલે કે માતા પિતાના જે લક્ષણો છે એ બધા જ લક્ષણો સંતતિમાં ઉતરી આવતા નથી. માતા પિતા કરતાં સંતતિમાં થોડાક લક્ષણોમાં જુદાપણું જોવા મળે છે. તો તમે તમારા માતા પિતાને સંપૂર્ણપણે મળી આવતા નથી. હા, દેખાવ અને બીજા કોઈ લક્ષણમાં થોડી ઘણી સમાનતા હોય, પરંતુ થોડાક લક્ષણો તમારા ભિન્ન છે જે તમારા માતા પિતા કે કોઈને મળી આવતા નથી. તો આ લક્ષણોમાં જે જુદાપણું જોવા મળે છે એને ભિન્નતા કહેવાય છે. તો દરેક સજીવ આ ભિન્નતાને કારણે જ એકબીજા કરતાં ભિન્ન છે, અલગ છે. મિત્રો, તમને એમ થતું હશે કે આ ભિન્નતાઓ કેવી રીતે ઉદ્ભવે છે. તો મિત્રો, મનુષ્ય કે પ્રાણીઓમાં બે પ્રકારનું પ્રજનન જોવા મળે છે. એક છે લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન આપણે પ્રકરણ નંબર 8માં જોયું છે. તો શું થશે અલિંગી પ્રજનનમાં? તો આ અલિંગી પ્રજનન દરમિયાન જે સજીવો છે એમાંથી એકમાંથી 2 કોષો બને છે, પરંતુ એ મુખ્ય વસ્તુ એ છે કે એમાં એક જ પ્રકારના સજીવની જરૂર પડે છે. અને એમાં નર અને માદા પ્રાણી ભિન્ન ન હોવાથી એક જ સજીવમાંથી 2 નવા કોષો અથવા તો 2 નવા સજીવનું સર્જન થતું હોય છે. એટલે એમાં ભિન્નતા ઘણી ઓછી જોવા મળે છે, પરંતુ સમાનતા ઘણી હોય છે. એટલે કે જે અલિંગી પ્રજનન થાય છે તેમાં ભિન્નતાઓ ઘણી ઓછી જોવા મળતી હોય છે. જ્યારે શું થાય છે કે મિત્રો, અને બીજી એક વાત છે કે અલિંગી પ્રજનન છે એનું જે આનુવંશિક દ્રવ્ય છે DNA છે એમાં કોઈ વખત ન્યૂનતમ એટલે ખૂબ જ ઓછી ખામી હોય તો જ ભિન્નતા સર્જાય, અને તે પણ ખૂબ જ અલ્પ માત્રામાં સર્જાતી હોય છે. આથી અંતે એવું કહી શકાય કે અલિંગી પ્રજનન દરમિયાન સંતતિ છે એ લગભગ પિતૃ જેવી જ હોય છે. તેમાં ભિન્નતા મહદઅંશે ભિન્નતા જોવા મળતી નથી. હવે આપણે વાત કરીએ કે લિંગી પ્રજનનની. તો લિંગી પ્રજનન કોને કહેવાય એ તમને સૌને ખબર છે કે જેમાં નર અને માદા 2 ભિન્ન પ્રાણીઓમાંથી એક નવા સજીવનો જન્મ થાય છે, અને આ પ્રજનન છે અલિંગી પ્રકારનું.
તો બે સજીવો હોવાને કારણે શું થશે? નર અને માદા બંને પ્રાણીઓ ભિન્ન છે, એટલે બંનેના લક્ષણો સંતતિમાં ઉતરી આવશે. તેને કારણે નવી પેઢી પ્રજનનના કારણે જે નવી પેઢી નિર્માણ પામે છે એમાં કેટલીક નવી ભિન્નતાઓ જોવા મળતી હોય છે. અને આ જે ભિન્નતા છે એનું પેઢી દર પેઢી એટલે કે એક પછી બીજી પેઢી, બીજી પછી ત્રીજી પેઢીમાં સંચરણ થતું રહેતું હોય છે અને ભિન્ન લક્ષણો વધુ ને વધુ પ્રદર્શિત થતા જતા હોય છે અને એમાં ઉમેરો પણ થતો હોય છે. તો આ ભિન્નતા જે છે એનું મહત્ત્વ એ છે કે ભિન્નતાને કારણે જ નવા સજીવો ઉત્પન્ન થતા રહેતા હોય છે. સજીવોમાં નવા લક્ષણો પણ જોવા મળતા હોય છે. તો આ છે ભિન્નતાનો ઉદ્ભવ અને આ છે ભિન્નતાનું મહત્ત્વ. આ પણ તમે બરાબર સમજીને તૈયાર કરજો. મિત્રો, તમને એમ થતું હશે કે આ ભિન્નતાઓ કેવી રીતે ઉદ્ભવે છે? તો મિત્રો ભિન્નતા જે છે એ સજીવો માટે મહત્ત્વની છે, અગત્યની છે. ભિન્નતાને કારણે જ સજીવો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સમર્થ બને છે. તો એ કેવી રીતે જોઈએ તો કે સજીવોમાં ભિન્નતા આવે છે, એમાંની કેટલીક ભિન્નતાઓ લાભકારક હોય છે. તો આવી લાભકારક ભિન્નતા ધરાવતા સજીવો જે છે એ પર્યાવરણના પરિબળો સામે અનુકૂળ સાધી શકે છે અને અનુકૂલનને કારણે વધારે સારી રીતે પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવવા માટે સમર્થ બને છે. તો શું થશે કે ભિન્નતાને લીધે જ સજીવોનું જે અસ્તિત્વ છે એ ટકી રહેશે અને એમાં પેઢી દર પેઢી જે ભિન્નતા છે એમાં પેઢી દર પેઢી વધારો થતો રહેશે. તો લાંબે ગાળે એ ભિન્નતા સજીવો માટે ઉપયોગી નીવડી શકે છે. તો ભિન્નતા છે એ સજીવો માટે ખૂબ જ મહત્ત્વની છે. ટૂંકમાં જોઈએ તો સજીવો પોતાના જે પર્યાવરણમાં છે એ અનુકૂળ થવા માટે લક્ષણોમાં જે ફેરફાર કરે છે એ લક્ષણોનું પેઢી દર પેઢી આનુવંશિકતા દ્વારા સંચરણ થતું રહે છે અને તેને કારણે જે સંતતિ જે છે એ બદલાયેલા પર્યાવરણમાં ખૂબ જ સારી રીતે ટકી રહે છે. એટલે કે ભિન્નતા સજીવો માટે ખૂબ જ મહત્ત્વની છે. હવે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 142 પર આપેલો પોઈન્ટ છે 9.1, પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન, એક્યુમ્યુલેશન ઓફ વેરિએશન ડ્યુરિંગ રિપ્રોડક્શન. તો ભિન્નતાઓનું સંચયન કેવી રીતે થાય તે આપણે હવે સમજીએ. અહીં જુઓ તો આકૃતિમાં કે જે પિતૃ સજીવ છે, મૂળ સજીવ છે એ એક સજીવ છે અને તે પ્રજનનની પ્રક્રિયા કરે છે. અને શું થાય છે તો પ્રજનન દ્વારા અહીં બે સજીવો ઉત્પન્ન થાય છે. એમની તમે શરીર રચના જુઓ તો બંનેની શરીર રચના સમાન છે, પરંતુ એક ભિન્નતાઓ છે એ તમે લાલ ભાગ દ્વારા જોઈ શકો છો અને બીજામાં ગ્રીન ભાગ દ્વારા જોઈ શકો છો. તો પેઢી જે 1 છે એમાં શું થશે તો આ બે પ્રકારની ભિન્નતાઓ ઉદ્ભવી છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. હવે શું થશે તો ઉત્પન્ન થયેલા જે બે સૂક્ષ્મજીવ છે, બે સજીવ છે એ પણ અલિંગી પ્રજનન કરશે અને એનું પુનઃ વિભાજન થઈને 4 સ્વતંત્ર સજીવ ઉત્પન્ન થયેલા જોવા મળશે. તો તમે અહીં જુઓ તો આ ચારેય જે સજીવ છે એ એકબીજા કરતાં ભિન્ન છે. તમે આકૃતિમાં જુઓ તો એકમાં ઉપર લાલ ભાગ ભિન્ન છે, બીજામાં તમે જુઓ તો 2 ભાગ લાલ કલરના ભિન્ન છે, ત્રીજામાં તમે જુઓ તો સ્કાય બ્લુ કલર હતો બ્લુ અને થશે કેવો સ્કાય બ્લુ, આ ભિન્નતા જોવા મળશે. અને ત્રીજામાં જુઓ તો જે ભિન્નતા હતી એ જ પાછી જોવા મળે છે. મતલબ કે તમે આકૃતિમાં જુઓ તો પેઢી 1માં જે ભિન્નતા હતી તે ભિન્નતા તો પ્રથમ અને છેલ્લા ભાગમાં પેઢી 2માં તમને જોવા મળશે જ, પરંતુ એ સિવાયની બીજી 2 નવી ભિન્નતાઓ વચ્ચેના ભાગમાં દર્શાવી છે. તો આ પ્રમાણે શું થશે કે એક પેઢીના અંતે મોટી સંખ્યામાં જે સજીવ ઉત્પન્ન થાય છે તે આ પ્રકારના હશે. એમાંથી કેટલીક ભિન્નતાઓ નિયત હોય છે અને કેટલીક ભિન્નતાઓ અન્ય તેમના પિતરોમાંથી આનુવંશિકતાને કારણે પ્રાપ્ત થયેલી હોય છે. તો આ જે ભિન્નતાઓ છે તેને કારણે શું થશે તો ડીએનએની પ્રતિકૃતિનું સર્જન થાય ત્યારે તે ન્યૂનતમ ખામી આ પ્રકારની સર્જતો રહેશે અને પેઢી દર પેઢી ભિન્નતાઓ સર્જાતી રહેશે. આ પ્રમાણે પેઢીઓમાં ભિન્નતાનું સંચયન થતું રહેશે અને નવી નવી ભિન્નતાઓ ઉદ્ભવતી પણ રહેશે. સૌથી પહેલાં આપણે લક્ષણ કોને કહેવાય તે જોઈએ તો વ્યક્તિની જે આગવી વિશિષ્ટતા છે એને લક્ષણ કહેવામાં આવે છે. તો હવે આ આગવી વિશિષ્ટતા કઈ કઈ હોઈ શકે તે જોઈએ.
હવે જોઈએ કે આનુવંશિક લક્ષણ. આંખનો રંગ વાદળી હોવો. ત્યાર પછી તમે જુઓ તો આ અહીં આગળ બતાવ્યા તે પ્રમાણે વળી શકે તેવી જીભ, કાનની જોડાયેલી અને છૂટી બૂટ હોવી અને કપાળ પર વાળની રચના આ પ્રકારની હોવી જે વિડોપિક તરીકે ઓળખાય છે. અને ત્યારબાદ જોઈએ તો વળી શકે તેવો અંગૂઠો. આ બધા વ્યક્તિના વિશિષ્ટ લક્ષણો છે. આગવી વિશિષ્ટતા છે વ્યક્તિની, તેને આપણે લક્ષણ કહીએ છીએ. એક છે કે ઉપાર્જિત લક્ષણો. ઉપાર્જિત લક્ષણો જે છે તે આનુવંશિક નથી હોતા. સજીવના જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય, સજીવે પોતે વિકસાવેલા હોય તેને ઉપાર્જિત લક્ષણો કહે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિના શરીરનું વજન વધારે હોય તો શું કરશે કે વજનમાં ઘટાડો કરવા માટે જાતે પ્રયત્ન કરશે, તો એને કહેવાશે ઉપાર્જિત લક્ષણ. શરીર પર કોઈ ઘાનું નિશાન હોય છે એ પણ કહેવાશે ઉપાર્જિત લક્ષણો. વ્યક્તિ ખાસ કરીને મનુષ્યની વાત કરીએ તો જે મનુષ્ય છે એ તરતા શીખી જાય એ છે ઉપાર્જિત લક્ષણો. ઝડપથી દોડતા શીખે છે ઉપાર્જિત લક્ષણો. એટલે કે જે લક્ષણ આનુવંશિક હોતા નથી, વ્યક્તિએ પોતે વિકસાયેલા હોય છે અથવા પર્યાવરણની આંતરક્રિયાથી વિકસાયેલા હોય છે તેને ઉપાર્જિત લક્ષણો કહેવામાં આવે છે. અને જે બીજા પ્રકારના લક્ષણો છે તે છે આનુવંશિક લક્ષણો. તો સજીવોના આ લક્ષણો છે એ પિતૃના પ્રજનન કોષોના ડીએનએમાં ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવતા હોય છે અને તેને કહેવાય છે આનુવંશિક લક્ષણો. તો એમાં સમાવેશ થશે ચામડીનો જે રંગ છે, પછી આંખની કીકીનો રંગ છે. આપણે વનસ્પતિની વાત કરીએ તો ફૂલનો રંગ જોઈએ, છોડનો રંગ જોઈએ, બીજનું આકાર કદ જોઈએ. એ બધા આનુવંશિક લક્ષણો ગણાય છે. હવે લક્ષણોની ચર્ચા કરતા થઈએ તો પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ કોને કહેવાય એ પણ જરા જોઈ લઈએ. પ્રથમ આપણે પ્રભાવી લક્ષણ વિશે જોઈએ તો જ્યારે સજીવો જે લિંગી પ્રજનન કરે છે એ સજીવોમાં એક જ લક્ષણના જનીનની બે પ્રતિકૃતિ હોય છે, નકલ હોય છે, એમ કે નકલ કહી શકાય એને. તો આ પ્રતિકૃતિઓ જ્યારે એક સમાન ન હોય ત્યારે એ સ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય, સજીવોમાં દેખાય તેને પ્રભાવી લક્ષણ કહેવામાં આવે છે. અને જ્યારે પ્રભાવી લક્ષણની હાજરીમાં જે લક્ષણ અવ્યક્ત રહે છે, વ્યક્ત થતું નથી, તેને પ્રચ્છન્ન લક્ષણ કહેવાય છે. અહીં તમે જુઓ તો માતા અને પિતા દર્શાવ્યા છે. તો માતા અને પિતાના લક્ષણો જોઈએ, વિશિષ્ટ લક્ષણ કહી શકાય તેવા લક્ષણ જોઈએ તો પિતાનો નાકનો ભાગ પહોળો છે અને માતાનો નાકનો ભાગ પ્રમાણમાં નાનો છે. અને આઈબ્રો ભ્રમણની વાત કરીએ તો માતાની ભ્રમર ઘાટી છે અને પિતાની ભ્રમણ પ્રમાણમાં સમપ્રમાણ છે. તો આમાં જે બાળક જન્મે છે એ બાળકમાં જે પહોળા નાકનું લક્ષણ છે એ વ્યક્ત થયું છે એટલે એ લક્ષણ કહેવાશે પ્રભાવી લક્ષણ કહેવાશે. અને માતાની ભ્રમણનું લક્ષણ પ્રદર્શિત થાય છે બાળકમાં, એને માતાની ભ્રમણનું પ્રભાવી લક્ષણ કહેવાશે. એટલે કે જે લક્ષણ વ્યક્ત થાય છે સંતતિમાં તેને પ્રભાવી લક્ષણ કહેવાય છે અને જે લક્ષણ અવ્યક્ત રહે છે તેને પ્રચ્છન્ન લક્ષણ કહેવામાં આવે છે. આપણે જોઈ ગયા કે લક્ષણો કોને કહેવાય, ઉપરાંત આનુવંશિક લક્ષણો, ઉપાર્જિત લક્ષણો અને પ્રભાવી પ્રચ્છન્ન લક્ષણ કોને કહેવાય. તો હવે આપણે એ જોઈએ કે જે લક્ષણો છે એ લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો કઈ કઈ છે. હવે એ આધારભૂત બાબતો જોતાં પહેલાં આપણે કેટલાક શબ્દો જોઈ લઈએ ફરી પાછા. એક છે કારક અને જનીન. તો કારક કોને કહેવાય તે જોઈએ તો આનુવંશિકતા માટે જવાબદાર કે જે લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરે તેવા એકમને આપણે કારક કહીએ છીએ. મતલબ કે લક્ષણની અભિવ્યક્તિ જે છે એનું નિયમન કરતો એકમ એ કારક કહેવાય છે. અંગ્રેજીમાં તેને ફેક્ટર કહેવાય છે. હવે લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર કારકો હંમેશા જે છે એ જોડીમાં રહેતા હોય છે, જોડીમાં એટલે પેરમાં રહેતા હોય છે અને એને અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવવામાં આવતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો અગત્યની વાત છે કે મેન્ડલની વાત આવશે આપણા હવે પછીના ચર્ચામાં. તો મેન્ડલે સૂચવેલા કારકને આધુનિક જનીન વિદ્યામાં જનીન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જનીન કોને કહેવાય તે પણ જાણી લઈએ. હવે એ અને જીન કોને કહેવાય તે જોઈએ તો ડીએનએનો જે ખંડ છે, ડીએનએ એટલે કે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, એનો જે ખંડ છે એ જે
ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણની સૂચના પૂરી પાડે છે. એટલે કે કયા પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે એની માહિતી પૂરી પાડે છે, સૂચના પૂરી પાડે છે, તેને જનીન કહેવામાં આવે છે. અને તમને ખબર છે કે આપણા સજીવ જે છે એ સજીવનો બંધારણીય ઘટક કયો છે? તો પ્રોટીન છે. હવે મેઇન પોઈન્ટ પર આવીએ તો લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો કઈ કઈ એ જાણીએ. તો જે લક્ષણ છે એ બે કે બે કરતાં વધારે વૈકલ્પિક સ્વરૂપ ધરાવતું હોય છે. અને જે ચોક્કસ લક્ષણ હોય છે તે ચોક્કસ કારક એટલે કે જનીન વડે જ નિયંત્રિત રહેલું હોય છે. હવે એક લક્ષણ જે છે એ તેના વૈકલ્પિક સ્વરૂપ ઉપર પ્રભાવી હોઈ શકે છે. એટલે કે એક લક્ષણ જે છે એક પેઢીમાં પ્રચ્છન્ન રહ્યું હોય તો તે પ્રચ્છન્ન રહી ગયેલું લક્ષણ એના પછીની ભવિષ્યની કોઈપણ પેઢીમાં, બીજી પેઢી, ત્રીજી પેઢી, કોઈપણ પેઢીમાં કોઈપણ જાતના ફેરફાર વગર વ્યક્ત થતું હોય છે. હવે આપણે આગળ જોયું તેમ કે જે લક્ષણ હોય છે એ પ્રત્યેક લક્ષણ બે અથવા બે કરતાં વધારે વૈકલ્પિક સ્વરૂપો ધરાવતા હોય છે. તો આ જે એક વૈકલ્પિક સ્વરૂપ હોય છે તે બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળી શકે. મતલબ કે વૈકલ્પિક સ્વરૂપ જે છે એનું પ્રમાણ વધતું ઓછું હોય છે. અને બીજી વાત તમને અહીં જણાવી છે તે પ્રમાણે જોઈએ તો પ્રત્યેક લક્ષણ જે છે એના પિતૃ લક્ષણથી એટલે કે માતા અને પિતાના લક્ષણથી પ્રભાવિત હોય છે. લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનીન દ્રવ્ય જે હોય છે, આનુવંશિક દ્રવ્ય હોય છે એનું સંતતિમાં સ્થળાંતર કરતું હોય છે. પરંતુ જે પ્રભાવી લક્ષણ હોય છે એ સંતતિમાં દેખાતું હોય છે અને જે પ્રચ્છન્ન લક્ષણ હોય છે તે અવ્યક્ત રહેતું હોય છે. અને અવ્યક્ત રહેલું લક્ષણ આગળ જણાવ્યા મુજબ ફરી પાછા સંતતિમાંની આગળની પેઢીમાં સ્થળાંતરિત થઈને વ્યક્ત પણ થયેલું હોય છે. આપણે લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો કઈ કઈ છે તે જોઈ છે. તો આ જે આનુવંશિક લક્ષણ માટેના નિયમો છે એ નિયમો કોણે અને કેવી રીતે જણાવ્યા તે બાબતો જાણીએ. ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. તો ગ્રેગર જ્હોન મેન્ડલ ઈસવીસન 1822થી 1884ની સાલમાં આ વૈજ્ઞાનિકે પોતાનું જીવન કાર્ય સમાપ્ત કર્યું હતું. તો એણે આ પહેલાં વૈજ્ઞાનિક હતા વિશ્વના કે જેમણે વનસ્પતિની પ્રત્યેક પેઢીના પ્રત્યેક એક છોડ દ્વારા અભિવ્યક્ત થતા લક્ષણોની નોંધ રાખી હતી અને તેની ગણતરી પણ કરી હતી. અને જેના થકી આપણે આજે આનુવંશિકતાના નિયમો મેળવી શક્યા છીએ. અને તેમને જ એ માટે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. એમને કદી વિશ્વ ભૂલી શકે તેમ નથી. તો એમણે પ્રયોગો કયા કરેલા હતા તે આપણે હવે જોઈએ. મેન્ડલે પોતાના પ્રયોગ માટે વટાણાના છોડની પસંદગી કરી હતી. વટાણાનું વૈજ્ઞાનિક નામ યાદ રાખજો, પાયસમ સેટિવમ છે. વિભાગ એ માટે જરૂરી છે યાદ રાખવાનો. તો વટાણામાં જે વિવિધ લક્ષણો જોવા મળે એમાંથી મેન્ડલે ફક્ત ઊંચાઈના લક્ષણનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું. અને એ માટે એણે શું કર્યું? તો એ જે વટાણાના છોડ હતા એમાં એક છોડ ઊંચાઈવાળો એટલે ઊંચો છોડ અને એક છોડ નીચો, એ બે પ્રકારના છોડની મેન્ડલે આ પ્રમાણે પિતૃપેઢીમાં જ્યારે ઊંચા છોડ એટલે કે ટીટીનું સંકરણ નીચા છોડ એટલે કે સ્મોલ ટીટી સાથે કરતાં જે નવા પ્રકારના છોડ જોવા મળ્યા એ કયા પ્રકારના થયા તે આપણે જોઈએ. અહીં મેન્ડલે જ્યારે પિતૃપેઢીના ઊંચા છોડ ટીટી, કેપિટલ ટીટી છે એનું સંકરણ નીચા છોડ એટલે કે સ્મોલ ટીટી સાથે કરતાં જે પ્રથમ પેઢીના છોડ મળ્યા છે એ બધા જ છોડ ઊંચા મળ્યા. અને F1 પેઢીમાં કોઈ પણ છોડ જે છે એ નીચો કે મધ્યમ ઊંચાઈનો ન મળ્યો, પરંતુ બધા જ છોડ એમને ઊંચા મળ્યા. એના પરથી એમ કહી શકાય કે સંતતિમાં ફક્ત એક જ પિતૃનું લક્ષણ જોવા મળ્યું. એક જ પિતૃ એટલે કે જે ઊંચાઈનું લક્ષણ કેપિટલ ટીટી હતું એ જ લક્ષણ જોવા મળ્યું હતું. અહીં તમે જુઓ તો બધા જ છોડ ઊંચા કદ. ત્યારબાદ મેન્ડલે જ્યારે F1 પેઢીના છોડનું સ્વફલન કર્યું અને નવી સંતતિ મેળવી ત્યારે શું જોવા મળ્યું? તો તમે અહીં જુઓ તો જે ટી અને સ્મોલ ટી, બીજો છોડ પણ ટી અને સ્મોલ ટી આ પ્રકારનો હતો અને એમની વચ્ચે સ્વફલન થયું. તો સંતતિમાં જે નવા છોડ મળ્યા એમાં
3/4 એટલે કે 75% જેટલા છોડ ઊંચા અને 1/4 સંતતિ એટલે કે છોડ જે હતા એટલે કે 25% છોડ હતા એ નીચા છોડ જોવા મળ્યા. મિત્રો તમે આ પર્સન્ટેજ યાદ રાખજો, કેમ કે તમને એક્ઝામમાં પૂછાય છે ખાસ કે F1 પેઢીના છોડનું સ્વફન કરવામાં આવ્યું તો કેટલા છોડ ઊંચા અને કેટલા છોડ નીચા જોવા મળ્યા. તો તમને પર્સન્ટેજ વાઇઝ પૂછેલો હતા તો 3/4 કે 1/4 વાઇઝ પૂછેલું તમને આવડવું જોઈએ. આમ ઊંચા અને નીચાપણા માટે જવાબદાર બંને જે કારક એટલે કે જનીન છે એ F1 પેઢીના પિતરોમાંથી વારસાગમન પામે છે, સ્થળાંતર પામે છે અને ફક્ત અહીં ઊંચાપણાનું જે લક્ષણ છે એ જ અભિવ્યક્ત થાય છે, એટલે બંને છોડ આપણને ઊંચા જોવા મળે છે. અને આ પરથી મેન્ડલે એમ નક્કી કર્યું કે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા જે સજીવો છે એના લક્ષણોનું નિયંત્રણ કે નિયમન જે થતું હોય છે એ જનીન જે છે એની 2 નકલો હોય છે અને બંને નકલો જે છે એ સમાન હોય અથવા તો ભિન્ન પણ હોઈ શકે. તો મિત્રો મેન્ડલનો આ પ્રયોગ દર્શાવે છે કે ઊંચા છોડ માટે જનીન સ્વરૂપ TT અથવા T t છે, અહીં બતાવ્યું છે તે પ્રમાણે, અને નીચા છોડ માટે જનીન સ્વરૂપ tt છે. અને અહીં બીજું એ પણ આપણે જોઈ લઈએ કે જનીન ટીની હાજરી છોડમાં ઊંચાપણાની અભિવ્યક્તિ માટે જવાબદાર છે, જ્યારે પ્રભાવી જનીન ટીની ગેરહાજરી અને TT જે છે એની હાજરી જનીન નીચાપણાનું લક્ષણ વ્યક્ત કરે છે. આથી વટાણાના છોડમાં ઊંચાપણાનું લક્ષણ પ્રભાવી છે અને નીચાપણાનું લક્ષણ પ્રચ્છન્ન છે. આમ મેન્ડેલિફે આ 3 બતાવ્યું હતું. મિત્રો હવે પાર્ટ 2 જે છે એ જોવાનું જરાય ભૂલશો નહીં. ઉપરાંત લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું તો કેમ ભૂલાય. ગુડ બાય. બરાબર તૈયારી કરજો.